નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 માં મફત પ્રવેશ આપી અને સ્કોલરશિપ આપવામાં આવે છે। તે સિવાય જે જ્ઞાન સેતુ યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 6 માં મફત પ્રવેશ આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની રહેશે। તો વર્ષ 2025 માં આ પરીક્ષાનું આયોજન ક્યારે કરવામાં આવશે તેની તારીખ છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે અને પરીક્ષા આપવા માટે અરજી ફોર્મ ક્યારથી શરૂ થશે તે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, હાલ અત્યારે જે વિદ્યાર્થીઓ ધોરણ 5 માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી અને તે વિદ્યાર્થી ધોરણ 6 માં મફત પ્રવેશ છે તે રેસિડેન્શિયલ સ્કૂલોમાં મેળવી શકે છે। અને આ જે સીઈટી નું આયોજન છે તે 22 માર્ચ 2025 ના રોજ કરવામાં આવશે। તે સિવાય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજના માટે પણ વિદ્યાર્થીઓએ એક પરીક્ષા આપવાની રહેતી હોય છે। ધોરણ 8 માં હાલ અત્યારે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે અને તેમના માટેની જે પરીક્ષાનું આયોજન છે તે 29 માર્ચ 2025 ના રોજ કરવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યમાં આવેલ જે રેસિડેન્શિયલ સ્કૂલો છે તેમજ મિત્રો અહીં સ્કોલરશિપ મેળવવા માટેની જે પરીક્ષાઓ છે તેમની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। ધોરણ 5 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે 22 માર્ચ 2025 ના રોજ કરવામાં આવશે। તે સિવાય અહીં ધોરણ 8 માં હાલ અત્યારે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટેની જે પરીક્ષા છે તેમનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 માર્ચ 2025 ના રોજ કરવામાં આવશે। ચર્ચા કરી લઈએ આ પરીક્ષા કયા વિદ્યાર્થીઓ આપી શકશે। તો કે રાજ્યમાં આવેલ જે સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે અરજી ફોર્મ ભરી શકશે કે જેમાં સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે પરીક્ષા છે તે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી હાલ અત્યારે ધોરણ 5 માં અભ્યાસ કરતા હોવા જોઈએ તે વિદ્યાર્થી અરજી કરી શકશે। તે સિવાય અહીં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટેની જે ટેસ્ટ છે તે પરીક્ષા છે તે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી હાલ અત્યારે ધોરણ 8 માં અભ્યાસ કરતા હશે તે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડના જણાવ્યા મુજબ અરજી ફોર્મની જે પ્રક્રિયા છે તે ડિસેમ્બર 2024 થી શરૂ કરવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે એક ફરીથી અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। મિત્રો, અહીં સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ છે તે શાળાઓ વિદ્યાર્થીઓને આ બંને પરીક્ષાની તૈયારીઓ સારી રીતે કરાવી શકે તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી શકે તે હેતુ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાની તારીખ છે તે અગાઉથી જાહેર કરી દેવામાં આવેલી છે। તો એ રીતે મિત્રો, જે વર્ષ 2025 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટેની જે પરીક્ષા છે તે બંને પરીક્ષાની તારીખ છે તે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।